આ ચુંબક રાખીને આપણે જોઈએ એમાં કંઈ તફાવત જોવા મળે છે નથી મળતો. જુઓ ધૂળમાં કાંઈ મુવમેન્ટ થતી નથી, હલનચલન થાય છે. હવે આ ધૂળમાં જોજો તમે, જુઓ દેખાય છે કાંઈ? આ ધૂળની અંદર હલનચલન થતું જોવા મળે છે. અથવા તો આપણે જો ચુંબકને વધારે નજીક લઈ જશું તો આમાં આપણને ચોંટી જતું પણ આપણને દેખાશે. દેખાય છે? તો આવું થવાનું કારણ શું છે? તો કે ચુંબકનું ચુંબકીય ક્ષેત્ર છે એની આસપાસ એટલું આપણને જોવા મળે કે જેને કારણે એ ચુંબકની સાથે જે ધાતુઓ છે કે જે એને આકર્ષે છે, લોખંડ છે, નિકલ છે, કોબાલ્ટ છે, તો એ ધાતુને આકર્ષવા માટેનું જે ક્ષેત્ર હોય એને ચુંબકીય ક્ષેત્ર કહેવાય કે જે આ માટીની અંદર હાજર હશે. તો એટલા માટે એ માટી છે ચુંબક તરફ આકર્ષાય છે અને અહીંયા હલનચલન થતું જોવા મળે. જો દેખાય છે? સરસ. ચાલો હવે આપણે આમ કરીશું એટલે ચોંટી જશે. જો આ બધી માટી ચોંટી ગઈ છે. દેખાય છે? તમે જુઓ. વિડિયો રોકી નાખો. ઓકે, સરસ. ચાલો હવે આપણે માટી નોખી પાડીને મૂકી દઈએ. આ બધી માટી, હવે તમે આ માટી જુઓ, આ માટી એકદમ કાળી છે અને આ થોડીક ભૂખરી માટી દેખાય છે. તો બંને માટીમાં પણ આપણને તફાવત જોઈ શકીએ. ઓકે, થેન્ક યુ.